માતા પિતા હોય અહીંયા સાથે રહેતા હોય તો બહુ સારી વાત છે, પણ કદાચ સંજોગો વશાત ગામડે રહેતા હોય તો તમારી ફરજ છે, તમારે આવક સારી છે તો 12 મહિને 50-60 હજાર રૂપિયા એની આજીવિકાના અત્યારના સમય પ્રમાણે, કારણ કે કોઈ પણ 2 વ્યક્તિ ગામડામાં ગમે એટલી કરકસરથી રહે ને તોય મહિને 5000 રૂપિયા તો જોઈએ જ, તો એને આજીવિકાને આપવા. કદાચ ગામડામાં બીજા ભાઈ રહેતા હોય અને એને આર્થિક રીતે સારું હોય તોય મા બાપને પૈસા આપવા. તમારે જ્યાં ક્યાંય દાન પુણ્યમાં વાપરવા હોય ત્યાં વાપરજો, અથવા તો ભાઈના છોકરાઓને અહીંયા બોલાવી ભણાવવા, એના ધંધે ચડાવવા, આવું બધું પણ કરવું. એ લોકોને 12 મહિને ગામડે રહેતા હોય તો શહેરમાં કપડાં સારા મળતા હોય, 2-3 જોડી કપડાં લઈ દેવા. તમારે બહેનોનો કદાચ સાધારણ વ્યવહાર હોય, નણંદોનો મારે ચોખવટ કરવી હારી, તો ટાણે ટાણે એને મદદ કરવી કે જેથી કરી અને માતા પિતાને સંતોષ થાય.